તો કુલ 56 પાંખુડીઓ છે. આપણે જે 56 ભોગ કરીએ જે ભાવથી, એ 56 ભાવ એ વ્રજની મુખ્ય 56 સ્થાનોના ભાવ છે. 56 ભોગ એટલે 56 વસ્તુઓ જ નહીં, 56 ભાવની સામગ્રી. અહીંયા પુષ્ટિ ભક્તિમાં, વૈષ્ણવી ભક્તિમાં વસ્તુ કરતા પણ એમાં રહેલા ભાવની મહત્તા છે. વ્યક્તિ એક જ હોય, પણ એ જ વ્યક્તિના તદભાવના કેટલા ભાવો હોય. આપણે કહીએ ને લલિતાજીનું સ્વરૂપ યા દમલાજીનું, તો કૃષ્ણદાસ અધિકારી પણ લલિતાજીનું સ્વરૂપ. એ એટલે જ વાર્તા સાહિત્યમાં જો તમને થોડુંક અધ્યયન હોય તો એમાં લખ્યું હોય આ ભાવના સખીજન છે. તો મુખ્ય ભાવ તો છે જ ગોપીજનના, પણ એક ભાવમાંથી કેટલા ભાવ પ્રગટે છે. એમ જ એક જ ભાવની કેટલા પ્રકારની સામગ્રીઓ હોય. તમારો પરિશ્રમ, તમારા જીવનના કર્મોનું ફળ એ જો તમારા આત્મકલ્યાણનું કારણ નથી બનતું, તો એ તમારા જીવનનો ભાર છે કે સાચવી અને મૂકી ગયા અને બીજા એને મોજ મજા કરી દીધી. તો આની તો દુર્ગતિ કરી ન કહેવાય. તમારી દરેક વસ્તુને કેવી સાચવો છો, ઉત્તમ રીતે એનો વિનિયોગ થાય એનો પ્રયાસ કરો છો. અને એટલા માટે આ તમારા બધાનું આ કાર્યમાં જોડાવવું એ પણ, અને દરેકના જીવનમાં એક ભાવ તો એવો હોય કે જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર કરવી. દરેક વૈષ્ણવના મનમાં એ ભાવ. ઘણી વાર ઘણા ગામોમાં જઈએ તો આમ 50-100 જણા વિનંતી કરવા. એક વચ્ચે એક સિટીમાં હું ગયો, આખો હોલ ભરીને બધા બેઠા હતા, બધા મળવા આવ્યા છે, તો આ બધા કથાની વિનંતી માટે આવે છે. તમારા ગામમાં મારે 1 વર્ષ રોકાવું પડે આ બધું કરવું હોય તો ઘણી વાર સંભવ પણ નથી હોતું. પણ જ્યારે આવા સમાયોજન હોય ત્યારે આપણે આ રીતે સહભાગી થઈએ. જો ઘણીવાર આપણી યોગ્યતા કે આપણી પાત્રતા નથી હોતી. એટલે જ પુષ્ટિ ભક્તિમાં અને કૃષ્ણ ભક્તિમાં તમે જુઓ ને તો બહુ એકલતા નથી. અહીંયા યુથ છે, સમૂહ છે, અને સમૂહમાં ભક્તિ કરવાની વિશેષતા એ છે. ગોપીઓ પણ જયારે ગોપી ગીત પુકારે છે ને ઠાકોરજીને, ત્યારે કેવું 19 પ્રકારના ગોપીજનો એમના યુથ છે. પાછા કેવળ 19 ગોપીઓ જ નહીં, યુથ ગોપીજનોના. કારણ કે એવું કહેવાય કે તાનપુરા ઘણા બધા પડ્યા હોય અને એકના તાર હલાવો તો આપમેળે બીજા બધાના હલવાના. એમ આપણામાંથી આટલા બેઠા છે એમાંથી કોઈ એવો ભગવદી હોય કે ઠાકોરજી એને જોઈને કૃપા કરવા માટે આ હોલમાં આવે, પછી આવ્યા પછી ઠાકોરજી ભેદભાવ ન કરી શકે, પછી તો બધા ઉપર એક સરખી કૃપા કરવી પડે. અને એટલા માટે કોઈના મુખમાંથી નીકળેલું ભગવત નામ એને ખેંચી લાવતું હોય ને તો કોઈને નિમિત્તે આપણા પણ પર કૃપા થઈ જાય, આપણે અધિકારી થઈ જાય. એટલે જ આપણે ત્યાં સત્સંગ પાઠ એકલા નથી કરતા, વૈષ્ણવની સાથે મળીને કરીએ. કે અમારી તો કદાચ લાયકાત નથી કે અમારી વાણી યમુનાજી સુધી પહોંચે, પણ ક્યાંક અહીંયા બેઠા કોઈ ભાવથી પાઠ કરતું હોય અને એની વાણી જો યમુનાજી સાંભળીને કૃપા કરવા પધારે તો એના કાનીથી આપણે પણ કૃપાના અધિકારી થઈ જઈએ. આ ભાવ હંમેશા ભક્તિમાં રહેલો છે. આપણે ત્યાં અન્ય તીર્થોમાં કેટલા વર્ષો ત્યારે જે કામ થાય એ વ્રજમાં એક ક્ષણથી થઈ જાય છે. એવો વ્રજનો મહિમા છે. એટલે કે ये सब मेरो अंग, બ્રજમાં ઠાકોરજી છે એમ નહીં કહું, બ્રજ ઠાકોરજી છે. આપણે ત્યાં તો પદ સાહિત્ય આ ઠાકોરજીનું જ ભૂમિ સ્વરૂપ. જો પ્રભુના અનેક સ્વરૂપ છે, પ્રભુને ભૂમિનું રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ તો એ બ્રજ બની ગયા. એમને પર્વત બનવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. એમને કલકલ વહેવાની ઈચ્છા થઈ તો એ યમુનાજી થઈ ગયા. એમને ગ્રંથ રૂપ ધરવાની ઈચ્છા થઈ તો એ જ ભગવાન ભાગવત બની ગયા. આ પ્રભુના જ રૂપો છે. એમને પ્રભુથી અલગ મનાતા નથી. જેવો આદર, જેવો મહિમા, જેવું મહાત્મ્ય ઠાકોરજીનું, એટલો જ મહિમા બધાનો છે. એટલે શ્રીમદ ભાગવત પણ સાક્ષાત શ્રીનાથજી બાબા. એટલે આપણે ત્યાં ભગવાનને જોવાનો જેટલો મહિમા છે એટલો જ ભગવાનને સાંભળવાનો પણ મહિમા છે. શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સાંભળવાનો અવસર, ભગવાનને સમજવાનો અવસર, ભગવાનને પામવાનો અવસર. સ્વરૂપ રૂપે પ્રભુ પ્રગટ ક્યારે થાય એ કાંઈ નક્કી નથી, પણ જ્યારે એ જ ભગવાન કથા રૂપે પ્રગટ થતા હોય. એટલે આપણે ત્યાં તો કહેવાય કે આ કલયુગમાં કૃષ્ણ મળ્યા. કઈ રીતે મળ્યા ઘણી બધી ચર્ચા કરી શકાય, પણ જો કલયુગમાં કથા મળીને તો સમજો કૃષ્ણ મળી જ ગયા. કારણ કે આ કલયુગમાં કથા જ કૃષ્ણનું સ્વરૂપ છે. અને ભાગવતજીમાં એવી કઈ કથા કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન સ્વધામ પધારી રહ્યા છે અને ત્યારે ઉદ્ધવજી કહે છે કે જ્યારે આ પ્રગટ રૂપે આ ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે આપનો અનુભવ અમને કેમ થાય?
અને ત્યારે ભગવાને પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને કહ્યું કલિયુગમાં આ મારું જ સ્વરૂપ છે. અને એમ ભાગવતજી શ્રીનાથજીનું વાંગમય વાણીમય રૂપ. પ્રસિદ્ધ દ્વાદશાંગો હિ પુરુષા, 12 અંગ વાળા શ્રીનાથજી, તો 12 સ્કંદ વાળું શ્રીમદ ભાગવત. પહેલો બીજો સ્કંદ શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ શ્રીનાથજીની, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી નિજ ભક્તોને પોતાના શરણમાં બોલાવે છે. આવ 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 આવ. એ આશ્રય લીલા, જે જીવને આપેલું પરમાત્માનું આમંત્રણ. જો પ્રભુ બે વસ્તુ આપે, સૌથી પહેલા આમંત્રણ આપે અને શરણે જાઓ પછી અભય આપે. આ બે વસ્તુનું દાન છે. બાકી કોઈ ભગવાન બોલાવતા નથી પોતાની પાસે. આ એક શ્રીનાથજી બાબા એવો છે કે પોતાના નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી એક એક ભક્તોને શોધીને એમ કે આવ 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 આવ. આ શ્રીનાથજી બાબાનું સૌંદર્ય છે. અને જ્યારે તમે આવો ને તો કહ્યું જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે और अपनो कर गोकुल पति भरत ताही बाथे. પોતાને બાથ ભીડી લે ઠાકોરજી. તમને જેટલો ઠાકોરજી પર વાલ નથી ને એના કરતા અનેક ગણો પ્રભુને તમે બહુ વાલા છો. તમને તમારા દોષો યાદ રહે છે કે હું આવો પાપી છું, દોષિત છું, દુર્ગુણો મારી અંદર છે. તમને જે દેખાય છે ને એમાંથી એક વસ્તુ ઠાકોરજીને તમારામાં દેખાતી નથી. પ્રભુને તેટલું જ દેખાય આ તો મારો છે. મર્યાદા માર્ગમાં જે સારો એ મારો. ગીતાજીમાં ભગવાને લિસ્ટ આપ્યું ને, યો ભક્ત સમે પ્રિય, યો ભક્ત સમે પ્રિય, આવો ભક્ત ગમે આવો. પુષ્ટિ માર્ગમાં જે મારો એ સારો જ, અને જે આપણો હોય એમાં પછી દોષ ન દેખાય. કોઈ માને એનો દીકરો ગમે તેટલો તોફાની હોય તો ઘણી જગ્યાએ જઈએ એમ ના કે તોફાની, એમ કે બહુ એક્ટિવ છે અમારો છોકરો. હા ભાઈ એક્ટિવ છે, બીજું તો શું કહીએ. એક બે છોકરાઓ એટલા તોફાની એક મા બાપના ઘરે, તો સમાચાર મળ્યા કે ગામમાં વાવાઝોડું આવવાનું છે. તેમને થયું કે મામાને ત્યાં અઠવાડિયા માટે મોકલી દઈએ, તેથી વાવાઝોડું શાંત થાય પછી બોલાવી લઈશું. એવા તોફાન. તો બંને ગયા. 4 દિવસ રહ્યા તો મામાની ચિઠ્ઠી આવી કે વાવાઝોડું અહીંયા મોકલો ને આને લઈ જાઓ. પેલું સહન કરી લેજો, આ બે સહન થાય એવા નથી. મૂળ વાત એવા છે. તો માને ક્યાં દોષ દેખાવાના? આ જ સ્વભાવ છે પરમાત્માનો. ભાગવત દ્વારા આ જ જાણવાનું છે. ધાત્રોચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. પૂતના મારવા આવે ને તો એ મારવા વાળીમાં જેને માં દેખાય એ જ અમારો શ્રીનાથજી બાબા છે. કારણ કે ગતિ માની આપે છે ભગવાન, અસુરની ગતિ નથી આપતી. એમાં એને આની ક્રિયા તો માં જેવી છે. જો કેવી માં જેવું મને પાન કરાવે છે. એ વિષ લગાડ્યું એ તો ભગવાન ભૂલી જાય, દેખાય નહીં. એટલે તો આંખો બંધ કરી લીધી ને કે આ બધું વિશ્વ મારે નથી જોવું. મારે તો એની જે ક્રિયા માની છે એવી ગતિ એને આપી છે. આજ શ્રીનાથજી બાબાની કરુણા ભાગવતમાં આપણે અનુભવવાની. ભાગવત સાંભળ્યા પછી એક કામ બહુ મોટું થાય, ભગવાન પ્રત્યેનો ભય જતો રહે. જે ઠાકોરજીના નામે આપણે ડરેલા હોઈએ ને એ ભય નીકળી જાય. મેં તો ઘણા ઘણાને જો જે હવે બીક નથી લાગતી હો ઠાકોરજી. પહેલા તો સેવા પધરાવતા ડર લાગતો, ને બ્રહ્મ સમન લેતા ડર લાગતો, ને પુષ્ટાવતા ડર લાગતો, ને સકડી ભોગ ધરતા ડર, બધામાં ડર. અરે ભગવાન તો આનંદ રૂપ છે. એ દોષ જોવા થોડી બેઠો છે. પ્રભુ તો કેટલા કોમળ સ્વભાવ વાળા છે. અરે કદાચ દૂધમાં ખાંડ નાખવાનું ભૂલી ગયા, ઘરના લોકો ગુસ્સો કરશે, ઠાકોરજી ક્યારે નહીં કરે. એ તો એમ જ તારો હાથ લાગ્યો ને એટલો મીઠો છે ને, મને તો એમાં જ એની મધુરતાનો અહેસાસ થાય. ભગવાન પાત્ર જોઈને કૃપા નથી કરતા, પ્રભુ વસ્તુ જોઈને કૃપા નથી કરતા, પ્રભુ હાથ જોઈને કૃપા કરે છે. કે ધર્યું કોણે છે, શું ધર્યું, કેટલું ધર્યું એ ઠાકોરજી નથી જોતા, કોણે ધર્યું એ તમને અગાધ પ્રેમ કરે છે. જે દિવસે પ્રભુના પ્રેમને ઓળખી જશો ને ત્યારે તમને એમ લાગશે કે અરે મારો ભાવ તો પ્રભુના પ્રેમની આગળ કાંઈ નથી. એવી કરુણા પ્રભુની છે. તો આ વ્રજ ભાગવત મહોત્સવમાં વ્રજની યાત્રા જ્યારે સાથે સાથે કરવાના છે તો એ વ્રજની મહિમાને સાથે ગાતા ગાતા આપણે આનંદ કરવાના છીએ. શ્રીમદ ભાગવતની આ મહિમા
અનેક પ્રકારથી અનેક શાસ્ત્રોમાં ભાગવતની અંદર પણ વ્રજની મહિમા છે. એટલે કે વ્રજ અને ભાગવત અન્યોન્ય છે, જુદા નથી. ભાગવતમાં મહત્તા જ આ વ્રજની લીલાને કારણે, બાકી અન્ય કથાઓ તો અન્ય પુરાણોમાં છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલા પ્રભુની કથા એ શ્રીમદ ભાગવતમાં છે. એટલે જ અન્ય પુરાણો કરતા ભાગવતની મહિમા છે. એની પણ કથાઓ આગળ આપણે જેમ જોતા જઈશું એમ ગાતા જઈશું. વ્રજ ભૂમિ અને જે પણ વસ્તુમાં વ્રજ લાગી જાય એની મહિમા વધી જાય. વ્રજવાસી, વ્રજ ભોજન, વ્રજ ભાષા, વ્રજ ભૂષા, જેમાં વ્રજ લાગે એની મહિમા વધી જાય. જો આ ભૂમિ છે, ભૂમિ તો બધી જ છે, સબ ભૂમિ ગોપાલ કી, પર ये तो ભૂમિ ही ગોપાલ રૂપ है કે જ્યાં પગ મુકતા જ કૃષ્ણ કહેવાની ઈચ્છા થાય એ ભૂમિ વ્રજ છે. જેની રજનો સ્પર્શ થતા જ ગોપીઓની સુધી મનમાં આવી જાય એ જ વ્રજ ભૂમિ છે. વ્રજની ભૂમિનો જ મહિમા. ઘણી ભૂમિ જ એવી છે, આ ભક્તિની ભૂમિ છે. સ્પર્શ થતા જ ભક્તિ ભાવ જાગૃત થઈ જાય. અને એટલા માટે થોડી લૌકિકતા 7 દિવસ ઘટાડી દેજો. જેમ ઘરે રહો છો એ રીતે નથી રહેવું. આ 7 દિવસ ઠાકોરજીના નામે લખી નાખજો કે અમારા 7 દિવસ પ્રભુના, અને પ્રભુને ગમે એ રીતે 7 દિવસ મારે કાઢવા છે. ક્યાંકથી મળતું હોય તો આવી ધોતી બંડી લઈ આવજો. આ ઠંડી છે એટલે મારો આગ્રહ નથી, પણ આનંદ આવશે. વ્રજવાસી બનીને ફરશો ને તો જે મળશે રાધે રાધે. ઘણા તો પગે લાગીને જશે તમને, ખાલી આ કપડા પહેર્યા હશે ને તોય. વિચાર કરો, એક ખાલી ઉપરનું વસ્ત્ર પહેરવાથી લોકો પગે લાગતા હોય તો વ્યક્તિત્વ બદલી નાખવાથી ખરેખર આદરણીય ન થઈ જઈએ, સન્માનીય ન થઈ જઈએ. એક વસ્ત્ર બદલવાથી આદર મળતો હોય, જ્યારે વ્યક્તિત્વ બદલ. તો આ 7 દિવસ ઠાકોરજીના વ્રજવાસી બનીને મુખમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અખંડ જપ આપણો ચાલતો જ રહેવો જોઈએ. કોઈ ચેક કરવાનું નથી તમે લીધું કે નહીં. તમારે તમારી જાતને ભક્ત બનીને 7 દિવસ. જો ગામમાં તો એક વ્યક્તિ બનીને રહીએ, લોકોએ આપેલા લેબલો, એ પદવી હોય, પોસ્ટ હોય, બિઝનેસ હોય, એનાથી આપણને ઓળખતા હોય. અહીંયા એક ભક્ત તરીકે આપણી ઓળખાણ થઈ જાય. 7 દિવસ હું એક વૈષ્ણવ છું, એક વ્રજ ભક્ત છું, કૃષ્ણનો ભક્ત છું, કૃષ્ણનો પ્રેમ પામવા હું આવ્યો છું, કૃષ્ણને મળવા આવ્યો છું એના ઘરે. અને એટલા માટે સતત શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. બને એટલું ભગવત નામ લેજો, જેટલું ભગવત નામ લેવાય. સાથે સાથે જેને કાર્ય કરવું ગમતું હોય તો કાર્યકર્તાઓ જોડે થોડી વ્યવસ્થામાં આવી જતું. જો આ કોઈ આપણે કોઈ આમ ટૂર ઉપાડી હોય ને એવું નથી. આપણે બધા ભેગા મળી વ્રજ યાત્રા કરવા આવ્યા છીએ. કોઈ આયોજક નથી, કોઈ વ્યવસ્થાપક નથી, કોઈ ટૂર ટ્રાવેલ નથી. આ તો એક અનુકૂળતા બધાને રહે તે સાથે મળી આપણે ભેગા થઈને આવ્યા છીએ. એટલે એ જ રીતે આપણે બધા રહીશું કે આપણે બધા જ કાર્યકર્તા છીએ, આપણે બધા જ એક ભાગ છીએ આ આયોજનના, અને આપણે બધા સહભાગી બની પોતપોતાની વ્યવસ્થાને જાણી અને ઉત્તમ રીતે વ્યવસ્થા કરતા રહીએ તો આપણે બધા આનંદ માણી શકીશું. એટલે અહીંયા ભાવ લેવા આવ્યા હોઈએ ત્યારે ભાર બનીને નહીં રહેવું. એટલે આપણે બધા જ કાર્યકર્તાઓ છે અહીંયા વ્રજની ભૂમિમાં, બધા જ વિશેષ છે. તો પ્રભુમાં એટલે કે અહીંયા વ્રજવાસીઓ બોલતા હોય કે પ્રોગ્રામ બનતે હૈ, બિગડતે હૈ, પર વ્રજ में वही आते हैं जिसे व्रजेश बुलाते हैं. તો વ્રજવાસ ઠાકોરજી બોલાવે એ જ વ્રજની ભૂમિમાં આવી શકે. અને આપણે બધા અહીંયા છીએ તો બસ આ ભૂમિને, આ સમયને, આ ક્ષણને માણજો, અનુભવજો. એક સ્થળોમાં રોજ જવાના છીએ. કાલે યમુનાજી, તો યમુનાજીનો આનંદ માણજો. જે યમુનાષ્ટક આદિમાં વર્ણન છે, કથાઓમાં સાંભળ્યું હોય, એના દર્શન કરવાના પ્રયાસ કરજો. ગોકુલમાં જઈશું, ગિરિરાજજીમાં જઈશું. એક સ્થળોનો આનંદ અને અહેસાસ કાયમ માટેની એક મધુર સ્મૃતિ બની જાય કે તમે આંખ બંધ કરો એટલે તમને વ્રજ યાદ આવે. એ રીતે વ્રજને 7 દિવસ વ્રજમાં રહેજો, 7મા દિવસને વ્રજને તમે લઈને જજો. વ્રજવાસી બનીને જઈશું, વ્રજને પોતાનામાં વસાઈને જઈશું. 2 પ્રકારના વ્રજવાસીઓ, એક જે વ્રજમાં વાસ કરે, અને બીજા જેણે વ્રજને પોતાનામાં વસાવી લીધું હોય, એ પણ એક વ્રજવાસી છે. તો એ રીતે પણ તો વ્રજ ભાષા કોશિશ કરજો વ્રજ ભાષા બોલવાની. જો પ્રભુને આપણે ત્યાં તો ઠાકોરજી કહે છે કે એક વ્રજવાસીને કે ગારી પર 100 આદર બલિહારી. તમારી 100 સંસ્કૃતની સ્તુતિઓ કરતા ઠાકોરજીને વ્રજવાસીની ગાળ ગમે છે. અરે કાં જા રહ્યો, વ્રજની પણ અમુક શબ્દો છે. તો ઠાકોરજીને વ્રજભાષા બહુ પ્રિય છે. એટલે આ રહ્યો હું, જા રહ્યો હું, ખા રહ્યો હું, એમ થોડો પ્રયાસ કરજો. એટલે ઘરે જઈને કોઈ 2 શબ્દ બોલો તો એમને થાય કે આ વ્રજ જઈને બરાબર આવ્યા છે, વ્રજનો રંગ ચડાઈને આવ્યા છે. થોડો પ્રયાસ કરો.
અંદર અંદર બોલતા હોય ત્યારે પુષ્ટિ માર્ગીય શબ્દોનો પ્રયોગ કરવો. ભાષા ભૂષા ભોજન, એમ તો વ્રજનું ભોજન ટિપિકલ જો વિચારવા જાઓ તો અહીંયા તો બેજર કી રોટી, ટેટી કો શાક, દહીં, આખું એનું કીર્તન ગાયું છે કે બ્રજ કો યહ મેવા એક ટેટી, જાકો હોત શાક સદાનો ઓર બેજર કી રોટી. અહીંયા બેજરની રોટી, ટેટી એટલે કૈડા, જે તમે ગુજરાતીમાં કહો ને કૈડાનું અથાણું નાખતા હોય ને એને બ્રજ ભાષામાં ટેટી કહેવાય. આપણે ગુજરાતીમાં ટેટી એટલે પેલું ટેટી માનીએ, તો એ નહીં, અહીંયા કૈડા જે અથાણું નાખતા હોય ને તો એ નાના નાના બોર જેવા આવે, એટલે એ ટેટી અહીંયાનું વિશેષ છે. અને વ્રજની બે પ્રસિદ્ધ છે, એક ટેટી ને બીજું કંકોડા. જો શ્રીનાથજી બાબા જયારે ટોડકા ઘનામાં પધાર્યા અને એટલા બધા કાંટા કાંકરા અને ત્યાં ચતુરા નાગા રે, નાગા સાધુઓ, વર્ષોથી એમના મનમાં મનોરથ હતો એ ચતુરા નાગા શ્રીનાથજીની સેવા મને ક્યારે મળે. અને જયારે યવનોના ઉપદ્રવ થતા હતા, મંદિરો તોડતા હતા, અને આ તો લીલા છે પ્રભુની, ગાડા પર બિરાજીને પધાર્યા ટોડના ઘનામાં શ્રીનાથજીની બેઠક, રાસ ચોતરો હતો, બિરાજ્યા. અને ત્યારે એમને થયું કે શું આરો ગાવું, ને કાંટા અને કાંકરા ઉગે શું, આટલી ઝાડીઓ કાંટાની, અને કંકોડા જોયા ઉગેલા કાંટાઓમાં, એ તોડ્યા. અને એટલે જ કંકોડા તેરસ આવે ને શ્રાવણ મહિના, અને લોકોને એ બધું યાદે બહુ રહેતું હોય. કંકોડા તેરસ, કચોરી પૂનમ, જલેબી નોમ કહીએ ને, હમણાં આવશે 24 તારીખ, એટલે ગુસાઈજીનો ઉત્સવ. એટલે ઘણી વાર હું પૂછું ને કે ડાકોરનું શું વખણાય, રણછોડ રાય, ગોટા તો ખાઈને આવો છો. પણ લોકો સમજતા ગોટા જ યાદ આવે, ડાકોર આવતા ગોટા યાદ આવે. એમ શ્રીનાથજીનું વખણાય, વ્રજનું વખણાય. વાંધો નહીં, આનંદ કરજો. એમ તો કરાવશે બધા રોજ વિવિધ પ્રકારની સામગ્રીઓ દ્વારા, પણ આપણે ઠાકોરજીને આનંદ કરાવવાનો છે. એટલે જલેબી ઉત્સવનો દિવસ આવશે ત્યારે નંદગાંવની ત્યાં પાન સરોવર, અને ત્યાં નંદ મહોત્સવ કરીશું ઠાકોરજીનો, જલેબી ઉત્સવ કરીશું, અને બધા વૈષ્ણવને મહાપ્રસાદ જલેબીનો લેવડાવીશું. આ બધા ઉત્સવ કરવાના છે, આનંદ લેવાના. તો વ્રજ ભોજન, વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજવાસી, વ્રજ ભૂમિ, જ્યાં જ્યાં વ્રજ લાગે એનો મહિમા બદલાઈ જાય, આપણી દ્રષ્ટિ એના પ્રત્યે અલૌકિક થઈ જાય. એવો વ્રજનો મહિમા આપણે ત્યાં ગવાયો છે. પ્રવેશ કરીએ ભાગવતના મહાત્મ્યની કથામાં. 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવતું હોય છે. એવી પ્રણાલિકા અને પરંપરા આપણે ત્યાં છે. પદ્મ પુરાણને અંતર્ગત આ 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા છે. 6 અધ્યાય એટલા માટે કે પરમાત્માની કથા છે. ભગવાન એને જ કહેવાય જે 6 ગુણ વાળા હોય: ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. અને મહાત્મ્ય 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતની શું મહત્તા છે એ વર્ણન કરવામાં આવે. કારણ કે મહત્તા ન હોય ને મનમાં એ પ્રત્યેની, તો અહોભાવ પણ પેદા ન થાય, એના વિનિયોગની પણ ખબર ન પડે, અને ક્યાંક ઉલટાનો દુરુપયોગ કરી દઈએ અને સાધારણ સમજી લઈએ. એટલે જ આપણે ત્યાં કહીએ ને, પ્રભુની મહત્તા માનીને સેવા કરવી. સ્નેહ તો હોય, ભાવના તો હોય, પણ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. સર્વદા સર્વ ભાવે, ભાવના કઈ ઠાકોરજી પ્રત્યે? સર્વ ભાવે પ્રભુને ભજો. જેટલા ભાવ તમારી ભીતર છે બધા ભાવે ભજો, પણ વ્યવહાર એવો નહીં કરો. વ્યવહાર તો સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. વ્યવહાર તો સ્વામી સેવકનો જ રાખો. એટલે ભાવને જ્યારે એ દશા આવે ત્યારે જુદી વાત છે, પણ બાકી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી તો સ્વામી છે મારો, હું એનો દાસ છું. અને એટલે જ આપણે ત્યાં અન્ય સંપ્રદાયોમાં યા ઘણી જગ્યાએ દીક્ષા લે તો એના નામ ફેરવી નાખે. આજે જે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લેતા હતા કે જે કુછ કઈ નામ હવે શું રાખવું, મેં કહું દાસના નામ ના હોય, દાસના તો કામ જ હોય. કારણ કે કોઈક નામ આપો તો પાછા એ નામ સાથે જોડાઈ દઈએ. દાસ બનવું એટલે બધા નામોથી મુક્ત થઈ જવું, પ્રભુના ખાસ થઈ જવું. દાસને કોઈ નામ દે, દાસ છે બસ. એ દાસપણું પામવું, સર્વ નામમાંથી મુક્ત થવું, એ જ તો ભક્તિ માર્ગની પરમ સિદ્ધિ છે. અમે તો કાંઈ દાસ છે પ્રભુના. વૈષ્ણવ હંમેશા એમ જ કહે ને, કોઈને ઘણી વાર તો ભગવતી વૈષ્ણવને પૂછે તમારું નામ, બસ પ્રભુના દાસ છે, એ તમારું નામ છે. દાસ બનવું એનાથી મોટી સિદ્ધિ કોઈ નથી. તો ભાવ બધા મનમાં ભાવ. એટલે જ મહત્તા, મહાત્મ્ય કયું 6 અધ્યાયનું. તમારું 4 વર્ષનું બાળક હોય, એક હાથમાં સોનાની લગડી રાખો, એક હાથમાં ચોકલેટ રાખો, તે શું લેશે? શું લે? હવે તમારી સામે કોઈ આ બંને રાખે છે તો તમારા મને એનામાં ફેર શું છે? કેમ તમે સોનું પસંદ કર્યું ને ચોકલેટ નહીં? કે તમને ખબર છે કે આ સોનામાંથી તો હજારો ચોકલેટ આવી જશે,
પણ પેલાને જે આકર્ષણ છે એના માટે મહત્તા એની છે. પણ તમે મહાત્મ્યને જાણો છો સોનાના, એમ જ અન્ય કોઈ સમજે ન સમજે, વૈષ્ણવ તો ભાગવતના મહાત્મ્યને જાણે છે કે 17 પુરાણોનો મહિમા એક ભાગવત શ્રવણ કરવાથી સિદ્ધ થાય. જેટલા શાસ્ત્રોમાં પુણ્યો વર્ણિત કર્યા છે, કોઈ એમ કે કોઈએ કેવું પુણ્ય કરું કે એ કરવાથી બધા પુણ્ય થઈ જાય, તો કે હા, ભાગવત એવું પુણ્ય છે જે કરવાથી શાસ્ત્રોમાં વર્ણિત બધા પુણ્યો સિદ્ધ થઈ જાય છે. કોઈ એમ વિચાર કરે કે મેં અનેક પાપ કર્યા છે, મારે પ્રાયશ્ચિત કરવું છે. દરેક પાપનું પ્રાયશ્ચિત જુદું છે. ગૌ હત્યાનું પ્રાયશ્ચિત, બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત, કોઈનું લઈ લેવાનું પ્રાયશ્ચિત, કોઈનું દરેક પાપના પ્રાયશ્ચિત જુદા છે. કોઈ કે એક એવું પ્રાયશ્ચિત કરું કે જે કરવાથી બધા પાપો નિર્મૂલ થઈ જાય, તો કે હા, શ્રીમદ ભાગવત એ જો સૌથી મોટું પુણ્ય છે તે સૌથી મોટું પ્રાયશ્ચિત પણ છે. સર્વ પાપોનો નાશ કેવલ શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી થાય છે. કોઈ એક એવું ભક્તિ કે સેવા ખરી કે જેનાથી ઠાકોરજી રાજી થઈ જાય, એમને સર્વોચ્ચ આનંદ મળી જાય? કે આ ભાગવત શ્રવણ, એનાથી પ્રભુ બહુ પ્રસન્ન થાય છે. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલાહ. બ્રજમાં કંઈક ને કંઈક તો થતું રહેશે, વાંધો નહીં. કદાચ પ્રભુના સખાઓ ખેલી રહ્યા લાગે છે ઉપર. અને એટલા માટે યહાં તો કુછ ને કુછ, કોઈ ને કોઈ પ્રભુ કી યાદ દે. જ્યારે કંઈ પણ વિક્ષેપ આવે તો ઠાકોરજીની યાદ કરજો, ઠાકોરજી યાદ અપાવે પોતાને. હંમેશા કોઈ પણ વિક્ષેપ આવે યાદ કરજો, ઠાકોરજી ખટખટ કરે છે, પ્રભુ મને યાદ અપાવે. એને વિક્ષેપ નહીં માનવો, એને પ્રસાદ માનવો, પ્રભુની સ્મૃતિ માનવી કે પ્રભુ મને એમને યાદ અપાવી રહ્યા છે, એટલે મન પાછું ઠાકોરજીમાં જાય. વ્રજનો મહિમા જે છે, અહીંયા વિપરીતતામાં પણ પ્રભુનું સ્મરણ થાય. સંસારમાં શું થાય? વિપરીત. ઓ ભગવાન નારાજ થયા, ઠાકોરજી નારાજ થયા. અહીંયા તો જો ઠાકોરજી યાદ અપાયા. પ્રભુ જાણી કરીને કેમ માખણ ચોરી કરવા જાય, મટકી ફોડી નાખે, આ બધું પ્રભુ એનું સ્મરણ કરાવે છે વ્રજ ભક્તોને. એટલે અહીંયા તો પ્રભુની વિપરીત લીલા પણ એની કૃપા જ જાણવી, દરેક ઘટના એની સુધી કરાવનારી છે. તો મહાત્મ્ય અહીંયા 6 અધ્યાયમાં મહાત્મ્યની કથાનું વર્ણન કર્યું. આવો પ્રવેશ કરીએ ભાગવતના મહાત્મ્યની દિવ્ય કથામાં. મંગલાચરણ કર્યું છે વ્યાસજીએ, અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ સ્મરણ, આ બધું મંગલાચરણ છે. મંગલાચરણ આપણે ત્યાં એક વિધિ એવી છે, સત્સંગ કરીએ, પાઠ કરીએ, નિત્ય નિયમ કરીએ, સેવા કરીએ, સૌથી પહેલા મંગલાચરણ. જો આપણે ત્યાં સેવામાં પણ જ્યારે તમે યમુનાજીનું સ્મરણ કરો છો, મહાપ્રભુજીનું જગાવતા પહેલા, આ બધું મંગલાચરણ જ છે. એટલે કે અમંગલ ભાવનાઓ નાશ પામે અને મનમાં મંગલ જાગે. આ મંગલ છે કોણ? તો કે મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. આપણા જીવનમાં મંગલ કોઈ કરી શકે એવું હોય તો એક ઠાકોરજી છે. દુનિયાનો માણસ સહાયતા કરે, મદદ કરે, સલાહ આપે, સાથ આપે, સુખ તો કેવલ ઈશ્વર જ આપી શકે છે. અનેક પ્રકારના લોકો દુનિયામાં હોય સહાયક કેવા. 3 પ્રકારના એમ તો સહાયક લોકો હોય. એક એલોપેથીના ડોક્ટર જેવા, બીજા આયુર્વેદિક ડોક્ટર જેવા, અને ત્રીજો હોમિયોપેથિક ડોક્ટર જેવા. આપણા મિત્ર વર્તુળમાં સહાયકોમાં 3 પ્રકારના લોકો. કદાચ કોઈ ડોક્ટર બેઠા હોય તો કોઈ આ તો ખાલી વાત હસવા માટેની વાત. જે ઇમરજન્સીમાં મિત્રો કામ લાગે ને એલોપેથી જેવા. તત્કાલ કંઈક જરૂર, આ કંઈક દુખાવો છે, તુરંત એલોપેથિક દવા લો એટલે તુરંત અસર. આયુર્વેદિક વાળા સહાયક લોકો એમ કડવા હોય, તુરંત કામ હોય ત્યારે કામ ના લાગે. હમણાં નહીં આવ્યો, પછી અઠવાડિયા પછી આવીશ, કાલે આવીશ, પણ હમણાં તાત્કાલિક નહીં ભાવે. આયુર્વેદિક જેવા ધીમે ધીમે અસર કરે, ધીમે. હોમિયોપેથિક જેવા બહુ મીઠા હોય, પણ ભરોસો જ ના આવે કે આ કામ કરશે કે નહીં કરે. ઘણી વાર ગોળી કરતા જઈએ પણ એમ મનમાં કોન્ફિડન્સ ના આવે કે થઈ જશે. એમ ઘણી વાર દુનિયામાં 3 પ્રકારના લોકો આપણને મળતા હોય. પણ ઠાકોરજી એવો છે ને, તમે માંગો ત્યારે નહીં આપે, તમને જરૂર હશે ને ત્યારે સૌથી પહેલો આવીને એ ઉભો હશે. જ્યારે તમને જરૂર હશે ત્યારે ચોક્કસ તમારો વિશ્વાસ ક્યારે તોડશે નહીં. કેટલી ઘટનાઓ, કેટલા પ્રસંગો આપણે વાંચીએ છીએ, સ્મરણ કરીએ છીએ, અનુભવીએ છીએ. મંગલ રૂપ કોઈ જીવનમાં હોય અને તમે તમારું મંગલ ઈચ્છો છો, જે વસ્તુ જ્યાંથી મળે ત્યાં જ મેળવાય. સંસાર પાસે પોતાનું મંગલ, સુખ ઈચ્છશો
તો મળવાનું નથી, કારણ કે એ આપી શકે એમ નથી. એની ઈચ્છા નથી એમ નહીં, એ અસમર્થ છે. અમુક વસ્તુ માટે સંસાર અસમર્થ છે, કેપેબલ નથી. ઈચ્છવા છતાંય એ કરી નથી શકતો. સામર્થ્યવાન તો કેવલ ઈશ્વર છે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે ને, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજે. જીવનમાં નિશ્ચિતતા જોઈતી હોય તો સર્વ સમર્થના શરણે જવું પડે. અને સર્વ સામર્થ્યવાન એ કેવલ ઠાકોરજી છે. કેવા છે ઠાકોરજી? આ 7 દિવસ એટલે પ્રભુનું વર્ણન કરવાના દિવસો, પ્રભુને વરવા માટેના દિવસો. હવે કોઈના જોડે લગ્ન કરવા હોય તો 3 વસ્તુ જોવાય. સૌથી પહેલા કે જોવામાં કેવો છે, તો પ્રભુના સ્વરૂપનો પરિચય, રૂપનો પરિચય આપે. પછી તો જોવામાં તો સારો છે, કરે છે શું? આ તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે. અચ્છા, જોવામાં સારો છે, કામ ધંધો સારો છે, સ્વભાવનો કેવો છે? કારણ કે ઘણી વાર બધી રીતે સારા, જો સ્વભાવના ખરાબ હોય તો પાછા દુઃખી કરે. તો કે આ સ્વભાવનો કેવો છે? તાપત્રય વિનાશાય. આનો એવો સરસ સ્વભાવ છે. આ ક્યારેય કોઈને દુઃખી કરતો નથી. એ તો પછીની વાત, કોઈને દુઃખી જોઈ પણ નથી શકતો. ઘણી વાર આપણે કોઈને દુઃખી કર્યા હોય અને મદદે પહોંચીએ તો સમજાય, તો ક્યાંકથી દુઃખી થઈને આયા હોય અને તોય મદદે પહોંચી જાય. હંમેશા દુઃખી કર્યા હોય સંસારે અને સમાધાન આપે ભગવાન. દુઃખી કરનારો દુઃખ દૂર નથી કરતો આ દુનિયામાં. ક્યાંક સુખ તો બીજા પાસે જ લેવા જઈએ છે. ત્રિવિધ તાપોને હરી લેનારો પરમાત્માનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવે. સ્વરૂપ કેવું છે જેને પ્રભુને તમે ભજો છો? સતરૂપ, ચિદરૂપ और આનંદ. સતરૂપ પરમાત્મામાં છે, સર્વત્ર વ્યાપ્ત છે. કોઈ કણ એવું નથી જ્યાં એ ન હોય. અને એટલા માટે સદા સાવધાન રહેવું. કોઈ જુએ ન જુએ, ઠાકોરજી તો જોઈ જ રહ્યો છે. ભગવાન ક્યારે દેખાશે એ ચિંતા કરીએ છીએ, પણ એ દેખી રહ્યો છે એની ચિંતા નથી કરતા. એ દેખાય. હું તો કહું, ભગવાનના દ્રષ્ટા બનવા કરતા ભગવાનનું સુંદર દ્રશ્ય બનો, કે આપણને જોઈને એને પ્રસન્નતા થાય. સારું થયું મેં આને માણસ બનાવ્યો, સારું થયું મેં આને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો. પ્રભુને પણ આપવાની પ્રસન્નતા હોવી જોઈએ. જો કોઈ વસ્તુ આપણે કોઈને આપીએ ને યોગ્ય જગ્યાએ વાપરીને આવે તો આપણને સારું થયું આને આપ્યું, આપણે આને બહુ સારો ઉપયોગ કરે. એમ આપણને જોઈને ભગવાનને સંતોષ થાય, ત્યારે આપણું માનવ જીવન સાર્થક થયું કહેવાય. સતરૂપ ચિદરૂપ એ સર્વજ્ઞ છે, वो सब कुछ जानता है. એને બધી જ ખબર છે. એટલે ન એને સલાહ આપો, ન એને શિખામણ આપો. નહીં તો સેવા બધાને કરવી છે, પણ એડવાઇઝર તરીકે ભગવાનની. કે પ્રભુએ જો મારી સલાહ લીધી હોત ને તો દુનિયા આવી ના હોત. એને એમ થાય કે હું સલાહ આપું. એ ઘણા બધા પ્રસંગો પણ કહેતા હોય છે કે જયારે કોઈ ભક્તને થયું કે હું સલાહ આપું ને દુનિયામાં જયારે એને અનુભવ કર્યો તેમ તો જે થયું બરાબર જ છે, કાંઈ બદલવા જેવું દુનિયામાં નથી.